ગુડ મોર્નિંગ. ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. તો આપણે સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન નંબર 7 સુધી જોઈ ગયા હતા. આજે સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન નંબર 8 થી શરૂઆત કરીશું. તો પ્રશ્ન નંબર 8, નીચેની આકૃતિઓમાં GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેના ઉપરથી x અને y ના માપ શોધવાના છે. પ્રશ્ન નંબર 8 માં ટોટલ 2 દાખલા છે. બંનેમાં x અને y ના માપ જ શોધવાના છે. પ્રશ્ન નંબર 8 પહેલા આપણે આકૃતિ ડ્રો કરી દઈએ. S N U G આનું માપ છે 3x, આ છે 18, આ છે 26 અને આ છે 2y - 1 સોરી 3y - 1. સમાંતર બાજુ ચતુષ્કોણ SNUG છે. આ 26, આ 18, આ 3y - 1 અને આ 3x. તો આના ઉપરથી આપણે x અને y ની વેલ્યુ આપણે શોધવાની છે. બરોબર? તો પહેલા જ આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો મીનિંગ થાય કે સામસામેની બાજુ કેવી થાય? સરખી. બરોબર? સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓ સરખી. એટલે આનું માપ અને આનું માપ બંને સરખું થાય, આ અને આ સરખી થાય. તો પહેલા લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેની બાજુઓના માપ સરખા થાય. સામસામેની બાજુઓના માપ સરખા થાય. ક્લિયર? સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામસામેની બાજુના માપ કેવા થશે? સરખા. તો જુઓ 3x = 18 માટે 3x = 18 તો x = 18 ભાગ્યા 3 6 તરી 18. x નું માપ કેટલું આવ્યું? 6. x નું માપ કેટલું આવ્યું? 6. હવે આગળ 3y - 1 = 26. આ અને આ કેવું થાય? સરખું. આ અને આ સરખું થાય અને આ બાજુને આ બાજુ સરખી થાય. 3y - 1 = 26. 3y - 1 પેલી સાઈડ જશે તો -1 આ સાઈડથી આ સાઈડ જશે તો +1 એટલે 26 + 1 3y = 27. 3y = 27. 3 ક્યાં જશે? નીચે. તો y = 27 ભાગ્યા 3. 3 × 9 = 27. તો y ની વેલ્યુ કેટલી આવી? 9 અને x ની કેટલી આવી? 6. ક્લિયર? એના પછી આગળની જોઈએ. આમાં જ બીજા નંબરનું છે અને b નામ આપીએ. આમાં 1 અને 2 આપેલું છે. બરાબર? ચતુષ્કોણ છે S N U અને R. અહીંયા 20 y + 7 અહીંયા આવશે 16 અહીંયા આવશે x + y. ક્લિયર? ડોટેડ આપી છે, આપણે એને જોઈન કરી દઈએ છીએ. બરોબર? ચતુષ્કોણ આપેલો છે SNUR. એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આમાં પણ કેવું હોય? સામસામેની બાજુઓ સરખી હોય. અને બીજું શું હોય? વિકર્ણ. તો આ વિકર્ણો હોય કેટલા થાય? અડધા અડધા થઈ જાય. અહીંયા કોઈ બિંદુનું નામ આપેલું છે તો વચ્ચે કોઈ બિંદુનું નામ આપેલું નથી તો આપણે કદાચ આપણે
કેટલી થાય સરખી એટલે 20 y + 7 આખું એના બે સરખા અડધા અડધા ભાગ પડે ધારો કે આખું 10 નું હોય તો આ 5 હોય ના 5 હોય એટલે બંને કેવા હોય સરખા એટલે 20 y + 7 પ્લસ 7 આ સાઈડ આવી જાય તો -7 પ્લસ 7 આ સાઈડ આવી જાય તો -7 20 માં 7 જાય 13 બરાબર 13 ના 7 કેટલા થઈ જશે 20 ક્લિયર ફરીથી વિકર્ણો કેવા થશે વિકર્ણ બે સરખા ભાગ કરે એટલે 20 બરાબર y + 7 પ્લસ 7 આ સાઈડ આવી જાય એટલે -7 20 માં 7 જાય તો 13 એવી જ રીતે આપણને કેવા થશે સરખા એટલે કે x + y બરાબર 16 અને 16 બરાબર x + y લખો તો પણ સાચું જ છે y ની જગ્યાએ કેટલા મૂકવાના 13 x અને y ની જગ્યાએ 13 બરાબર 16 x + 13 બરાબર 16 પ્લસ 13 પેલી સાઈડ જાય તો -13 x = 16 - 13 x = 3 બરાબર 16 માંથી 13 જશે તો કેટલા વધશે 3 ક્લિયર એટલો હવે ફરીથી 20 = શું થાય y + 7 એટલે y ની કિંમત આવી ગઈ 13 y ની કિંમત આવી ગઈ એટલે y ની કિંમત આમાં મૂકશો એટલે x ને પણ મળી જશે બરાબર ત્યાંથી જોઈ લો દાખલો એના પછી પ્રશ્ન નંબર 9 આકૃતિ દોરેલી છે એ આકૃતિમાં રીસ અને ક્લબ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો x શોધો આપણે આકૃતિ દોરી દઈએ પહેલા A R U ને L I C E અને S અહીંયા આપેલું છે x આ છે 120 આ છે 70 બરાબર તો આપણે x ની વેલ્યુ આપણે શોધવાની છે આટલું ક્લિયર આકૃતિ આપેલી હતી બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે અને આ બે માપ આપેલા છે અને x નું માપ આપણે શોધવાનું છે તો જો તમને ખબર છે કે પાસ પાસેના ખૂણા તો સરવાળો કેટલો થાય 180 સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરોબર પહેલા જ આપી દીધું છે એટલે સામેના હોય તો સરખા થાય અને પાસ પાસેના હોય તો સરવાળો 180 થાય તો આમાં પાસ પાસેના કયા કહેવાય તો k અને r એ બંને કેવા કહેવાય પાસ પાસેના અહીંયા તમને કરી દઉં છું k અને r તો ખૂણો k પ્લસ ખૂણો r બરાબર 180 ખૂણો k પ્લસ ખૂણો r બરાબર 180 k ની જગ્યાએ લખવાનું 120 પ્લસ ખૂણો r બરાબર 180 એટલે ખૂણો r બરાબર 180 માઈનસ 120 ખૂણો r બરાબર 60 ખૂણો r નો માપ આપણને મળી ગયું કેટલું મળી ગયું 60 બરાબર ફરીથી બંને પાસ પાસેના ખૂણા થયા એટલે સરવાળો થાય 180 k પ્લસ r 180 180 થી 120 જશે એટલે 60 હવે જો આ ચતુષ્કોણ આપેલો હોય આ ચતુષ્કોણને ધ્યાનમાં લેવાનું છે તમારે તો આપણે ડાર્ક કર્યો ચતુષ્કોણ તમે ધ્યાનમાં લો તો દેખાય છે કે સામસામેનો ખૂણો કયો થાય તો ખૂણો
કેવા ખૂણા છે સામસામેના તે લખવાનું r અને x સામસામેના ખૂણા હોવાથી સમાન થાય r અને s સામસામેના હોવાથી સમાન થાય માટે ખૂણો s બરાબર 60 s નું માપ પણ કેટલું આવી ગયું 60 ક્લિયર એટલું હવે આ જો ખૂણો l આ બીજો આ છે આ ચતુષ્કોણ આપેલો છે EULI તો આ L અને આ E બંને સામસામેના થાય પહેલા સાઈન લખી નાખો બરોબર L અને E સામસામેના ખૂણા છે ખૂણો L અને ખૂણો E સામસામેના ખૂણા હોવાથી સમાન થાય એટલે E નું માપ પણ કેટલું થશે 70 માટે ખૂણો E બરાબર 70 E નું માપ કેટલું આવી ગયું 70 આનું 60 આનું 70 આ x આપણે શોધવાનું છે તો લખવાનું ખૂણો E પ્લસ ખૂણો S પ્લસ x બરાબર 180 ત્રિકોણ છે ને આ શું બને છે ત્રિકોણ એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180 70 પ્લસ 60 પ્લસ x બરાબર 180 e ની જગ્યાએ કેટલા લખવાના 70 s ની જગ્યાએ 60 x એમના એમ બરાબર 180 6 ને 7 13 130 પ્લસ x બરાબર 180 પ્લસ 130 પેલી સાઈડ જશે તો માઈનસ 130 100 માપ કેટલું આવે 50 ક્લિયર તો 100 માપ કેટલું થયું 50 આ x આપણે શોધવાનું છે દાખલો આવડે ફરીથી જોઈ લો આકૃતિ જ ખાસ ધ્યાન રાખવાની છે k અને r પાસેના આપણે આ x નું માપ શોધ્યું હતું આ ત્રિકોણમાં આ બે મળે તો આપણને આ મળી જાય એટલે પહેલા આ બે મેળવવા માટે આપણે મહેનત કરવાની છે બરોબર તો આ 120 છે તો આ કેટલા થઈ જશે 60 પાસેને એને સરવાળો 180 તો 120 તો આગલા થાય 60 આ 60 r અને s સામસામે થાય એટલે આ કોણ 60 આ મળી ગયું હવે અહીંયા જોવાનું આ ચતુષ્કોણ આપે તો બીજો તો l અને e સામસામે થાય એટલે આ 70 તો આ કોણ 70 70 મળી ગયું 60 મળી ગયું ના x ત્રણનો સરવાળો 180 એના ઉપરથી આપણને x નું માપ મળી ગયું એના પછી પ્રશ્ન નંબર 10 નીચે આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે આકૃતિઓ પરસ્પર સમાંતર છે કઈ બે બાજુઓ પરસ્પર સમાંતર છે તો પહેલા પ્રશ્ન નંબર 10 ની આપણે આકૃતિ ડ્રો કરી દઈએ
જો આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે. તો અહીંયા જોઈએ આપણે L M અને L તો ખૂણો M પ્લસ ખૂણો L બરાબર થાય છે 180 બરોબર. બંનેનો સરવાળો પાસ પાસેના ખૂણા છે એટલે સરવાળો 180 તે લખવાનું. પાસ પાસેના ખૂણા હોવાથી સરવાળો 180 થયો. તથા આપણે જોઈ શકીએ છીએ કે NM અને KL એ બંને બાજુઓ સમાંતર છે એટલે તથા NM સમાંતર KL. કઈ બે બાજુ કીધું છે આ NM અને K અને L આ બે બાજુ કેવી થાય સમાંતર. તો આપણે અહીંયા લખવું પડે સંકેતમાં જે દર્શાવે તે શબ્દોમાં લખવાનું કે NM અને KL સમાંતર બાજુઓ છે બરોબર. એ લખવાનું NM અને KL સમાંતર બાજુઓ છે. પછી અહીંયા જોવો આપણે અહીંયાને આપણે આમ લંબાઈ દઈએ આ બાજુને અહીંયા લંબાઈ દઈએ તો આ બંને છે શું થશે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો શું થશે એક બાજુના અંતઃકોણો પહેલામાં કઈ બે સમાંતર બાજુ હતી સમાંતર બાજુની જોડ લખવાની કીધી હતી બરોબર. તે આન્સર આવી ગયો છે કે NM અને KL સમાંતર બાજુઓ છે NM અને KL તથા છેદિકાના એક બાજુના અંતઃકોણો ને રચના થાય છે. તેથી કહી શકાય કે આપેલ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. ફરીથી આકૃતિ આપેલી હતી તો આપણે એમાં જોયું M અને L સરવાળો કયો થયો 180 એટલે કે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય છે. LM સમાંતર KL તથા આ બંને છેદિકાને એક બાજુના અંતઃકોણો થાય. આમ આપણે આ રેખા લંબાઈએ તો આમ ખબર C વાળો આકૃતિ થતી હતી આમથી લો અને આમથી લો એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણોની રચના થાય છે. છેદિકાની એક તરફના અંતઃકોણ હોય એક બાજુ સમાંતર હોય તો એ ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ. તો આપણે જોયું કે એક બાજુ સમાંતર છે સમાંતર બાજુ છે સમાંતર ચતુષ્કોણ ભૂલથી ના લખાઈએ ધ્યાન રાખવાનું બરોબર. સમાંતર બાજુ છે આથી આ ચતુષ્કોણ શું થશે સમલંબ ચતુષ્કોણ. પ્રશ્ન નંબર 11 આકૃતિ 3.33 તો પહેલા દોર દેવાની. A B C અને D આનો માપ છે 120. ક્લિયર. તો AB સમાંતર આપેલ
આપેલું છે કે AB સમાંતર DC છે. AB સમાંતર DC છે અને ખૂણો C આપણે શોધવાનો છે. બરોબર, AB સમાંતર DC તથા છેદિકા આમ કરી દઈએ આપણે. તો AB અને DC સમાંતર થયું તથા એની છેદિકા કઈ થાય BC તથા છેદિકા BC છે. આટલું ક્લિયર? માટે પાસ પાસેના ખૂણા કેવા થશે? એક બાજુ સમાંતર છે, છેદિકા છે, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે આપેલ ચતુષ્કોણ સમાંતર આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલા સમાંતર બાજુ છે કેમ આપણે કીધું? કારણ કે આ લોકોએ એક બાજુ સમાંતર આપી હતી પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું ક્યાં લખ્યું નહોતું. આપણે પહેલા લખવું પડે કે AB સમાંતર DC અને છેદિકા BC છે. આથી એ ચતુષ્કોણ કયો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે લખાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પાસ પાસેના ખૂણાનો સરવાળો થાય 180. માટે ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. પાસ પાસેના ખૂણા થઈ ગયા એટલે સરવાળો થઈ જશે 180 એટલે 120 પ્લસ ખૂણો C બરાબર 180. ખૂણો C બરાબર 180 માઈનસ 120. ખૂણા C ની વેલ્યુ આવી જશે 60. બરાબર, ફરીથી જોઈ લો. પહેલા તો આ લોકોએ ખાલી એક બાજુ સમાંતર છે એટલું જ આપ્યું હતું એટલે આપણે સાબિત કરવું પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક બાજુ સમાંતર છે તે સમલંબ પણ હોઈ શકે એટલે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે પ્રૂવ કરવાનું. તો AB સમાંતર DC છે અને એની છેદિકા કઈ છે BC. માટે આપેલ ચતુષ્કોણ કેવો કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરોબર, સમાંતરની વ્યાખ્યા તો ખબર છે? બાજુઓ સમાંતર હોય, એની એક છેદિકા હોય, અનંત સુધી લંબાવતા એકબીજાને અડે નહીં, અંતર સરખું હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયા. હવે સમાંતર બાજુ છે એટલે પાસ પાસેનો સરવાળો થાય 180. ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. B નું માપ આપ્યું તો 120 અને C નું આપ્યું તો C નું આપણે શોધવાનું હતું 180 ને 120 એટલે 60. એટલે ખૂણા C નું માપ આપણને મળી ગયું છે. કેટલું મળી ગયું? 60. ક્લિયર? પછી જો પ્રશ્ન નંબર 12 એને આકૃતિ ડ્રો કરી દઈએ. S R Q અને P આ 90 અંશનો છે. આ આપેલો છે 130 અંશ. શું કીધું છે? ખૂણો P અને ખૂણા S નું માપ શોધો. પહેલા આપ્યું છે SP સમાંતર RQ. SP સમાંતર RQ. SP અને RQ બે કેવી રેખાઓ છે? સમાંતર. તો આપણને ખબર છે કે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો થાય 180. મેં પહેલી લાઈન લખી નાખવાની. પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય.
બરાબર 180. હવે r નું માપ આપણને ખબર છે કેટલું થશે 90. તો s મળી જશે પ્લસ 90 પેલી સાઈડ જશે તો માઈનસ 90. ખૂણો s બરાબર 180 અંશ માઈનસ 90 અંશ. ખૂણા s નું માપ મળી ગયું 90 અંશ. ખૂણા s નું માપ કેટલું મળી ગયું 90. હવે આ બંનેની કમ્પેરીઝન કરવાની તો ખૂણો p પ્લસ ખૂણો q બરાબર 180. તો q નું માપ કેટલું છે 130. આ mm q ની જગ્યાએ 130 બરાબર 180 પ્લસ 130 પેલી સાઈડ જશે તો માઈનસ 130. 180 માઈનસ 130. ખૂણા p નું માપ મળી ગયું 50. ક્લિયર? આ 90 હતું તો આ 90 સરવાળો 180 થાય. આ બંનેનો સરવાળો 180 થાય. એટલે આ કેટલું મળે 130 તો આનું કેટલું થશે 50. ક્લિયર? આમાં સામસામેના ખૂણા સરખા થાય નહીં. કેમ ના થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું કઈ લખેલું નથી. બરોબર? એટલે સામસામેના ના થાય પણ એક બાજુ સમાંતર હોય એટલે પાસ પાસેના સરવાળો 180 થાય. એટલે આપણે એ રીતે કરવું પડશે. હવે આજે આપણું હોમવર્ક જોઈ લઈએ. પ્રેક્ટિસ વર્ગમાં સ્વાધ્યાય 3.3 જે છે સોરી 3.2 એમાં પ્રશ્ન નંબર 4 લખવાનો છે.